શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ આગામી વર્ષે યોજાનારા ખોડિયાર મંદિરના ભવ્ય શતાબ્દી મહોત્સવના નિમંત્રણ અર્થે સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહેલો ખોડલધામ રથ આજે ગળતેશ્વર તાલુકાના વાડીનાથ મુકામે આવી પહોંચ્યો હતો. રથના આગમનને પગલે સમગ્ર વાડીનાથ ગામ અને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. રથ વાડીનાથ ગામે પહોંચતા સમગ્ર પાટીદાર સમાજ અને અબાલવૃદ્ધ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ભક્તો દ્વારા રથનું કુમકુમ તિલક અને પુષ્પ વર્ષા સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોએ રથમાં બિરાજમાન આદ્ય શક્તિ મા ખોડલની દિવ્ય મૂર્તિની પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આરતીના નાદથી વાડીનાથ ગ્રામજનો દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે વાજિંદ્રોના સુર અને જય ખોડિયારના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને મંગલમય બની ગયું હતું. ઉપસ્થિત સૌ ભક્તો મા શક્તિની ભક્તિના રંગે રંગાયા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી 16 અને 17 જાન્યુઆરી 2027ના રોજ ખોડિયાર મંદિરના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મહોત્સવમાં ગુજરાતભરમાંથી લાખો ભક્તો ઉમટી પડશે. આ મહોત્સવનું હાર્દિક નિમંત્રણ પાઠવવાના ભાગરૂપે જ આ રથયાત્રા હાલ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહી છે, જેને દરેક સ્થળે અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.